સુરતમાં શિવકથા પુરાણના હોર્ડિંગ્સને લઈને વિવાદ સર્જાયો છે। કથાના હોર્ડિંગ્સ મુદ્દે સ્ટેન્ડિંગ કમિટીમાં આ ઠરાવ કરવામાં આવ્યો અને 22 જાન્યુઆરી સુધી હોર્ડિંગ્સ મફતમાં લગાવ્યા હતો તેવો ઠરાવ કરવામાં આવ્યો છે। 16 જાન્યુઆરીએ પાછો ખેંચ્યો હતો મફત હોર્ડિંગ્સનો ઠરાવ અને સાંઈ લીલા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા કથાનું આયોજન કરવામાં આવ્યું હતું। તો ભાજપની જૂથબંધીના કારણે ઠરાવ રદ થયાની ચર્ચા છે। મનપા ટ્રાન્સપોર્ટ ચેરમેન સોમનાથ મરાઠેની નારાજગી જોવા મળી છે। ભાજપના આંતરિક વિવાદ અંગે પણ ચાલી રહી છે ચર્ચા। બરોબર વગર કહેવા અને ડાયરેક્ટ સીધો ઠરાવ કરી દીધો છે એ ખૂબ જ વાત નિંદનીય છે। શિવ ભક્તોનો એમાં ખૂબ મોટો લાગણી દુખાવી છે। એમ તો લાગણી મારી બી દુખાની છે અને મારો બી એમાં અપમાન થયો છે। આ થયું છે એ ખૂબ ખોટું થયું છે। હવે કોને કર્યું છે वो हाईकमांड ने एनी फरियाद आपवानो छो। तो होर्डिंग्स विवाद मुद्दे मनपा ट्रांसपोर्ट चेरमेने निवेदन आप्युं छे। ठराव साथे मारे भलामण पत्र हतो तेम सोमनाथ मराठे जणावी रह्या छे। ठराव रद करी शिव भक्तोनुं अपमान कर्युं छे तो भलामण पत्र छतां रद करता मारुं पण अपमान थयुं छे। हुं आ बाबते हाईकमांड ने फरियाद करीश। सोमनाथ मराठेनी राजीनामું આપવાની પણ ચીમકી છે। હાઈકમાન્ડ રાજીનામું માગશે તો આપવા તૈયાર છું, જેના કારણે જેણે રાજકારણ રમ્યું છે તેનો જવાબ આપો તેમ મરાઠે જણાવી રહ્યા છે। આ ધર્મની વાત છે અને મારો હાઈકમાન્ડ કહે તો એક જ સેકન્ડે હું રાજીનામું આપી દઈશ, પરંતુ આ એવી રીતે ના ચાલે। આ જેને પોતાની પોલિટિક્સ રમી હોય કે કોઈ રમ્યા હોય તો એનો જવાબ આપે।